ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય સભ્ય તરીકે જોડાયેલો હતો અને હાલ હું તાલુકા પ્રમુખ તરીકે બીજા ટર્મ તાલુકા પ્રમુખ છું. પણ આ સૌરાજ્યની ચૂંટણીમાં જે બી કેન્ડિડેટો અમે સિલેક્ટ કર્યા હતા તે કેન્ડિડેટમાંથી અમુક કેન્ડિડેટો સિલેક્ટ કર્યા વગરના આવી ગયેલા છે અને હાલ એ લોકો બીજેપીમાં જ છે અને એવા પણ નામ આવી ગયેલા છે. તો મારા ખરેખર કોંગ્રેસી કાર્યકર્તાઓ જે કપરા સમયે કોંગ્રેસમાંથી બીજેપીમાં નીકળી ગયેલા અને હાલ ચૂંટણીને સમયે આવેલા એવા માણસો હજુ ખેસ પણ નથી પહેર્યા એવા માણસોની ટિકિટ મળી ગયેલ છે, જેથી મારા સાચા કોંગ્રેસી સાથીઓ ઘણા દુઃખી છે અને મને પણ એ બાબતનું ઘણું દુઃખ છે. એકદમ અચાનક નવા ચહેરા આવી જતા હોય તો હું પ્રમુખ તરીકે મને પણ ઘણું દુઃખ છે અને મારા કાર્યકર્તા પણ દુઃખી છે, જેથી કરીને મારે કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામું આપવું પડેલ છે. હાલની જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ ચાલી રહી છે એમાં કોંગ્રેસ પક્ષ તરીકે જે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એ પ્રક્રિયાના ભાગરૂપે અગાઉથી જે સેક્ટર પ્રમુખ મંડળ પ્રમુખોની નિમણૂકો કરીને જે વ્યક્તિ ઉમેદવારી કરવા માંગતા હતા એમના નામો નક્કી કરવામાં આવ્યા હતા, પણ એ નામોને અવગણના કરી અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મેં પણ તાલુકા પંચાયત 2 બારખાંદિયા પર ઉમેદવારી નોંધાવી હતી. મારા ઉમેદવારીના સંદર્ભમાં અમારા પ્રભારીશ્રીએ મને વોટ્સએપ કોલ દ્વારા એમના ઘરે બોલાવી અને નાણાકીય લેવડ દેવડ અંગેની વાત કરતાં મેં મારા નૈતિકતાને વિરોધ હોવાને કારણે એ વસ્તુનો સ્વીકાર ન કરેલ, જેથી પીએસસી કમિટીમાં કોઈ પણ જાતના ચર્ચા વિચારણા કર્યા વગર ભાજપ સાથે જોડાયેલા લોકોને ટિકિટ આપી દેવામાં આવી છે અને અમારા જેવા પક્ષના વફાદાર વ્યક્તિઓને ટિકિટની ફાળવણી કરવામાં આવી નથી એવું જાણવા મળેલ છે. અત્યારે હાલને પણ હું તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ હોવા છતાં કયા વ્યક્તિને કોંગ્રેસ પક્ષનો મેન્ડેટ આપવામાં આવ્યો છે તેની મને જાણ નથી. એ ખૂબ જ દુઃખ અને ગંભીર બાબત છે. એને લઈને હું નારાજ થઈને અત્યારે હું રાજકીય સંન્યાસ લઈ રહ્યો છું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.